ભગવાન કેવા છે? આનંદ સ્વરૂપ છે. આખા ભાગવતજીની અંદર, મહાભારતની અંદર કે 17 પુરાણો બીજા જોઈ લો, એમાં કોઈ દિવસ એવું નથી આવ્યું કે ભગવાન દુખી થયા હોય, ભગવાનનું મોડું હતાશ હોય, ભગવાન નિરાશ હોય, ભગવાન નાસીપાસ થઈ ગયા હોય, એવી કથા કોઈ જગ્યાએ નહીં આવે. એક વખત ભગવાનને ખાલી દુઃખ થયું હતું જ્યારે એમણે ગોકુળને છોડ્યું હતું, એના સિવાય ભગવાનને કોઈ દિવસ. અને એક કેમ દુઃખ થયું હતું એ તો આપણાને કથા ખબર છે, પણ પરમ આનંદરૂપ ભગવાન છે એટલે તેને આપણે શું કહીએ છીએ? પરમાનંદ. એવા પરમાનંદ ભગવાન. પણ આપણી ક્યાં હોય તો આપણે બહાર આનંદ શોધીએ, આપણે ફરવા જઈને આનંદ શોધીએ, આપણે નાચગાન કરીને આનંદ શોધીએ, આપણે હોટલમાં જઈને આનંદ શોધીએ, આપણે 3-4 કલાક અંધારામાં બેસીએ સિનેમામાં અને અંધારામાં આનંદ શોધીએ. જે આનંદ અંતરની અંદર છે એને મેળવવાનો કોઈ દિવસ આપણે પ્રયત્ન 2-5 મિનિટ આંખો બંધ કરીને ઠાકોરજીનો ધ્યાન તો ધરો, કેવો આનંદ અંદરથી આવે છે ખબર પડશે. પણ એ 5 મિનિટ ભગવાન માટે ફાળવવી તો પડે. આનંદ સ્વરૂપ ભગવાન છે.